વહાલી દીકરી યોજનામાં જો તમે ફોર્મ ભરવા માંગતા હોય અને પ્રોપર માર્ગદર્શન તમારી જોડે નથી તો આ વિડીયો પૂરેપૂરો જોજો, કેમ કે હું તમારા માટે પ્રોપર ગાઈડ લઈને આવી ગયો છું. તો સ્વાગત છે તમારું શાશ્વત સમાચારમાં. હું છું પ્રફુલ્લ વાઘેલા. 2019માં સરકારે આ યોજના બહાર પાડેલી છે, વહાલી દીકરી યોજના, જેમાં તમારા ઘરે જો દીકરીનો જન્મ થાય છે તો તમને 1,10,000 રૂપિયા સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. આ સહાય કઈ રીતે મળે છે તો એ જાણીએ. આ સહાય તમને ઇન્સ્ટોલમેન્ટ વાઇઝ મળે છે. ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ જ્યારે દીકરી ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં આવે છે, મતલબ કે પહેલું ધોરણ ભણવા બેસે છે, ત્યારે તમને 4,000નો હપ્તો આવે છે. અને બીજું ઇન્સ્ટોલમેન્ટ ત્યારે આવે છે જ્યારે દીકરી 9મા ધોરણમાં બેસે છે ભણવા માટે, ત્યારે 6,000નો હપ્તો આવે છે. આ બધું થઈ ગયું પછી દીકરી જ્યારે 18 વર્ષની થાય છે ને, ત્યારે તમારા ખાતામાં 1,00,000 રૂપિયાની સહાય આવે છે, કારણ કે દીકરીના લગ્ન કરવા માટે કે પછી ઉચ્ચ અભ્યાસ કરવા માટે જરૂરી બને છે. તો આ યોજનામાં ફોર્મ ભરવા માટે શું શું રિક્વાયરમેન્ટ રહેશે? પહેલી રિક્વાયરમેન્ટ તો એ છે કે આવક કેટલી છે. બંને દંપતીની મળીને આવક 2,00,000 રૂપિયાથી ઓછી હોવી જોઈએ. પ્લસ જે બે દંપતી છે એમાં સ્ત્રી જે છે એની લગ્નની ઉંમર 18 વર્ષ કરતાં ઉપર હોવી જોઈએ જ્યારે પણ ત્યારે એના લગ્ન થયા છે. બીજી વસ્તુ એ કે જ્યારે પણ દીકરીનો જન્મ થાય છે એના 1 વર્ષ સુધીમાં તમારે આ ફોર્મ ભરવાનું રહેશે. એમાં શું શું ડોક્યુમેન્ટ જોશે એની પણ તમને વાત કરું તો પહેલી વસ્તુ જોશે લગ્નનું પ્રમાણપત્ર, દીકરીનો જન્મનો દાખલો, માતાનો જન્મનો દાખલો અને પિતાનું આવકનું પ્રમાણપત્ર, રેશન કાર્ડ, સાથે સાથે એક પાસપોર્ટ સાઇઝ ફોટો પણ જોશે, આધાર કાર્ડ પણ જોશે દીકરીનું, માતાનું અને એના પપ્પાનું. સાથે સાથે એક બેંક એકાઉન્ટ જોશે જેમાં પપ્પા અને દીકરીનું જોઈન્ટ એકાઉન્ટ બનેલું હોવું જોઈએ. વહાલી દીકરી યોજનાનું ફોર્મ ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રકારથી તમે ભરી શકશો. ઓનલાઈન ફોર્મ ભરવામાં તમે emahilakalyaan.gujarat.gov.in આ ઓનલાઈન તમે ઘરે બેઠા ફોર્મ ભરી શકશો. અને બીજું મામલતદાર કચેરી અથવા મહિલા અને બાળ અધિકાર કચેરી પણ તમે ફોર્મ ભરી શકશો. અને આ વિડીયોમાં આપણે ઓનલાઈન કઈ રીતે તમે ફોર્મ ભરી શકશો એની માહિતી પણ આપીએ છીએ. emahilakalyaan.gujarat.gov.in ની વેબસાઇટ ઉપર આવી ગયા છો. સિમ્પલી તમે સર્ચ મારશો વહાલી દીકરી યોજના એટલે આ જ વેબસાઇટ આવી જશે. હવે આમાં તમારે ઓનલાઈન એપ્લિકેશન કઈ રીતે કરવાની છે જો તમે પહેલાં તો ઉપર ડેશબોર્ડ છે એના ઉપર લખેલું છે ઓનલાઈન એપ્લિકેશન. ઓનલાઈન એપ્લિકેશનમાં તમારે તમારું નામ જો ગાર્ડિયન, તમે વાલી છો, માતા છો, માતા પિતા થઈને ફોર્મ ભરો છો તો માતા પિતા, સિલેક્ટ કાસ્ટ, જે બી કાસ્ટ તમારે લાગુ પડતી હોય સિલેક્ટ કરી નાખવાની છે, મોબાઈલ નંબર લખવાનો છે, અલ્ટરનેટ મોબાઈલ નંબર લખવાનો છે. પ્લસ અહીંયા તમારે દીકરીનું નામ એઝ પર આધાર કાર્ડ લખવાનું છે, ડેટ ઓફ બર્થ લખવાની છે ને આધાર કાર્ડનો નંબર વેરીફાઈ કરવાનો રહેશે. અહીંયા જે આધાર કાર્ડ ઉપર જે નંબર નાખેલો છે ને એ નાખશો ને એટલે અહીંયા વેરીફાઈ ઓટોમેટિક થઈ જશે. પછી ફાધરનું આધાર કાર્ડ, બર્થ ડેટ, આધાર કાર્ડ નંબર એઝ પર જે અહીંયા જે નામ લખવાનું છે ને એ એઝ પર આધાર જ લખવાનું છે. પછી બંને દંપતીના લગ્ન ક્યારે થયેલા છે એ પણ અહીંયા લખવાનું રહેશે. બીજું કે પૂરેપૂરું તમારું આધાર કાર્ડ પર જે એડ્રેસ હોય ને એ અહીંયા લખવાનું છે, પરમનન્ટ એડ્રેસ, બરાબર છે. જેમાં પરમનન્ટ એડ્રેસ પૂરો, પછી રૂરલ છો કે સિટીમાં રહ્યો છો, અર્બન કે રૂરલ, રૂરલ મતલબ કે ગામડામાં રહેતા હોય તો, અને અર્બન મતલબ કે સિટીમાં રહેતા હોય તો એ રીતે સિલેક્ટ કરવાનું રહેશે. જિલ્લો, તાલુકો, એરિયા, વિલેજ હોય તો વિલેજ, પછી પોતાનો પિનકોડ નંબર, જે એરિયાનો પિનકોડ નંબર હોય ને એ અહીંયા તમારે લખવાનો રહેશે. તમે કોણ છો, તમે માતા છો, પિતા છો, કોણ એપ્લાય કરી રહ્યું છો તો એ હિસાબે તમારે સિલેક્ટ કરવાનું રહેશે. પછી તમારી પાસે અહીંયા કરંટ એડ્રેસ છે, સમજી લો કે તમે પરમનન્ટ એડ્રેસ ઉપર રહેતા નથી તો અહીંયા જે એડ્રેસ ઉપર રહેતા હોય ને એ એડ્રેસ ફિલઅપ કરવાનો છે. અને જો સેમ એડ્રેસ પર રહેતા હોય તો અહીંયા ખાલી ટિક કરી નાખશો. ટિક કરી નાખશો, જે અહીંયા લખેલું છે બધું જ અહીંયા આવતું રહેશે, બરાબર છે. પછી ફેમિલી ડિટેલમાં તમારે રેશન કાર્ડ નંબર, મેમ્બર આઈડી નંબર અને ફેમિલી આઈડી, આ બધી જ વસ્તુ તમારે ફેમિલી ડિટેલ રેશન કાર્ડમાં મળી જશે. આઈડી નંબર, બરાબર છે. પછી ડિટેલ ફેમિલી મેમ્બર, તમારું નામ, જે ફેમિલી મેમ્બર છે, મેઇન વ્યક્તિ મેમ્બર છે એનું નામ, પછી તમારો એના જોડે શું સંબંધ છે, સન કે દીકરી છો તમે
પછી એની બર્થ ડેટ, બરાબર છે, એટલું સેવ કરી અને આગળ નાખશો. આ રીતે હું અહીંયા પોતાનું ફોર્મ ભરીશ ને તો જ મને આગળ જવા દેશે, પણ મારી એવી કોઈ દીકરી નથી કે આધાર કાર્ડ નંબર હું બધે નાખું, બરાબર છે. તો આ તમે આગળ જે 2 સ્ટેપ છે, બરાબર છે, એમાં ડોક્યુમેન્ટેશનથી લઈને બીજી બધી વસ્તુ હશે અને બસ એટલું જ છે. એના પછી અને અઠવાડિયાની અંદર તમને ખ્યાલ આવી જશે કે તમારી એપ્લિકેશન રિજેક્ટ થઈ છે કે અપ્રૂવ થઈ છે, અને આગળ પણ તમે સ્ટેટસ ચેક કરવા માટે પણ આ જ વેબસાઇટનો ઉપયોગ કરી શકશો. તો ઇન્ફોર્મેશન કેવી લાગી છે મને જરૂર જણાવજો. પ્લસ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મારું નામ છે પ્રફુલ્લ વાઘેલા. તમે જોઈ રહ્યા છો શાશ્વત સમાચાર.